પહાડોએ તમારા અંદરના જીવનના વિચારોમાં શું મોટો ફેરફાર લાવ્યો? ઘણી વખત એવું હોય છે ને કે હમણાં આપણે થોડી વાર પહેલા બી વાત કર્યું કે આ મેં કર્યું, હા મારાથી જ થઈ શકે છે. જી એ જે આખો અહંકાર છે ને એ છે જ નહીં. મતલબ તમે કશું કરતા જ નથી. Exactly. તમારાથી ઘણું બધું મોટું છે, ઘણું બધું તાકાતવર છે, અને જી, સૌથી જી, વધારે તાકાતવર કઈ છે તો એ પ્રકૃતિ છે. બિલકુલ પહાડ છે, સમુદ્ર છે, જેટલા ઊંચાઈ દેખાય છે એનાથી ઘણા ઊંચા છે, અને જેટલો દેખાય છે દરિયો સુંદર એનાથી ઘણો ઊંડો છે એમ. વાવ. અને એટલું જ આપણી જીવનની જર્ની, અંદરની આત્મા અને એ બધું જ જીવન જ એટલું ઊંડાણપૂર્વકનું છે. જી એટલે એ સમજાઈ ગયું કે હું કશું જ નથી. આ પ્રકૃતિની અંદર હું માત્ર કહેવાય ને કે ધૂળની એક કણ હોય એટલું જ મારું અસ્તિત્વ છે, અને આમ કહેવા જઈએ તો કશું જ અસ્તિત્વ નથી. રાઈટ. સો આ એક બહુ મોટો મેસેજ છે કે પર્વતો અને સમુદ્ર જેટલા ઊંડા લાઈફના લેસનો શીખવાડે છે, અને તમે જ્યારે પ્રકૃતિમાં જાઓ, એકરૂપ બનો, ત્યારે તમને એકચ્યુઅલી ખ્યાલ આવે કે તમે અંશ માત્ર જ છો અને એક નિમિત્ત બનીને આવ્યા છો આ જીવનને વિતાવવા.